તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે, પવનની ગતિ હમણાં રહેશે. પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. અલગ અલગ બે સિસ્ટમો બની રહી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે, સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે. અત્યારે એની અસર કે પછી અત્યારે વરસાદ નથી પડવાનો. 8 તારીખની આસપાસ તમે જુઓ કે રાજસ્થાનના આ વિસ્તારમાં અહીંયા એક સિસ્ટમ બની રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ, અરબી સમુદ્રનો ભેજ, બંગાળની ખાડીનો ભેજ બધું જ ભેગું થઈ અને બે અલગ અલગ સિસ્ટમો બનતી દેખાય છે. આ બંને સિસ્ટમના કારણે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ કાકા એવી આગાહી કરી છે કે 8 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે હવે જે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં વારો એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો છે. મધ્ય ગુજરાતમાં ઓલરેડી આ રાઉન્ડમાં પણ ઘણો એવો વરસાદ પડ્યો, પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની રાહ જોવાઈ રહી છે એ વરસાદ અને એને કવર કરતો આ રાઉન્ડ હશે. આ રાઉન્ડ જે છે એ 8 તારીખથી શરૂ થાય તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મજબૂતાઈ મળે છે, એટલે કે અરબી સમુદ્રનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જે મજબૂતાઈ મળે છે એ રાજસ્થાન પર સિસ્ટમ જે છે એ સક્રિય થાય છે અને સિસ્ટમ ત્યાં જે સિસ્ટમ છે એની અસરો આપણા ઉત્તરના ભાગોમાં દેખાશે. એટલે બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મજબૂત થતાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ કાકાએ કયા કયા જિલ્લાઓને એલર્ટ રહેવાનું કહ્યું છે, આ વખતે વરસાદ એ કયા જિલ્લામાં વધારે પડવાનો છે તે સાંભળો. ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો, સૂર્ય અને ચંદ્ર ગ્રહણો વૈશ્વિક હવામાનમાં પડતો લાવવાની શક્યતા રહેશે. ભારતનું હવામાન એ ભારતનું પોતાનું હવામાન નથી. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ પર તેના પર અસર કરે છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે, પવનની ગતિ હમણાં રહેશે. પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે. ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 2 ઇંચ 4 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું. તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે. આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. જી.